નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે વિશેષ ધાર્મિક અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. શહેરના પ્રસિદ્ધ કોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શિવ આરાધના, ધૂન, ભજન, કીર્તન અને મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજાયા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં શિવભક્તિનો વિશેષ માહોલ સર્જાયો, જેના ભાગરૂપે આજે રાજુલામાં પણ ભક્તિભાવપૂર્વક આ ઉજવણી જોવા મળે. જય જય ભોળાનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર કોમનાથ મહાદેવ મંદિરનું પરિસર ગુંજી ઉઠેલું. મોટી સંખ્યામાં શિવભક્તો, સનાતન ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, ભજન મંડળીઓ તેમજ શહેરના સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ વિશેષ કાર્યક્રમમાં રાજુલા શહેરના વિવિધ સંગઠનો, પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા તમામ આગેવાનોએ ખાસ વિશેષ હાજરી આપી હતી. તમામ ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતીમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પ્રસાદનો લોકોએ લાભ લીધો હતો. આજની તારીખે આપણે આ મંદિર અને પાળિયા, જે પાળિયા અને મંદિરોના ઇતિહાસો આપણે આપણી પેઢીને નહીં શીખવાડીએ ત્યાં સુધી આ બધું ગૌણ અને ઔપચારિક રહેશે. આપણે ભેગા થયા પણ આ મળ્યા પછી આપણે 3 નવલકથા આપણે વાંચવી જોઈએ. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા અને જય સોમનાથ. કનૈયાલાલ, માણેકલાલ, મુનશીના 3 પુસ્તકો એવા છે એ તમારા હૃદયમાં અને તમારા લોહીમાં જોશ ભરી દે એવા છે. ભૂલાયેલા શહીદોને આપણે ભૂલાય નહીં. આજે અહીં દરબાર મિત્રો બેઠા છે. મારે કેવું છે કે એના ગામના પાળિયાના ઇતિહાસ પણ એને એની પેઢીને શીખવાડવા પડશે, તો જ આપણે આ જે કાર્યક્રમ કરીએ છીએ એ લેખે લાગશે, હું માનું છું. 11 તારીખે આપણા દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી જ્યારે સોમનાથ પધારતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ભોળાનાથમય બને એના માટે આખા સૌરાષ્ટ્રમાં, જિલ્લામાં આ શિવ ધૂન અને મહાઆરતીનો પ્રોગ્રામ અમરેલી જિલ્લામાં રાજુલા મંડળે જે ગોઠવ્યો છે, જેને સોમનાથ મહાદેવને 1000 વર્ષ થયા અને નવો જીર્ણોદ્ધાર થયો એને 75 વર્ષ થયા. એના ભાગરૂપે આ દેશના વડાપ્રધાન જ્યારે સોમનાથ આવતા હોય ત્યારે રાજુલા શહેરમાં કોમનાથ મહાદેવે અને આ વિસ્તારમાં 98 વિધાનસભામાં આ રીતનું વાતાવરણ બને એના માટે કાર્યકર્તા પ્રોગ્રામ રાખ્યો છે.